વિમલભાઈ સોરઠિયા. રજૂઆત તો ઘણા મીડિયાવાળાઓ અત્યારે મને રજૂઆત કરી. હવે જાજુ હું બોલી શકું એમ નથી. મારે ખાલી રજૂઆત એટલી કરવાની છે કે મને જે ખેડૂતો ઉપર જે ખોટું થતું હતું એના માટે અમે હકીકત જે કહેવા ગયા હતા એના માટે અમને આ ઢોર માર માર્યો હતો. જાજુ તો નહીં બોલી શકું, પણ અમને મારી બધી પાકો અમારી પાસે પ્રૂફ જ છે. અમને આ ઢોર માર માર્યો. અહીંયા એ લોકોએ એમ કીધું કે ગણેશ રાજને લાલા રાજને એવું છે કે એટલે તું કાંઈ વધારે ન બોલતો કે અહીંયા નકર તને મારી નાખશું. જેમ રાજકુમાર જાટ કેસવાળી થઈને એમ તારું થાય તો હાઈ થઈને તને દેખાઈશ નહીં કે એ લોકો એવું મને કીધેલું. હવે વધુ તો મારે કાંઈ નથી કહેવું, પણ અમે ગોંડલ અમારી કાંઈ ફરિયાદ લીધી નથી પોલીસવાળા કોઈએ. પછી અમે અત્યારે અહીં એસપી સાહેબ રાજકોટ આવ્યા ફરિયાદ દેવા કે ભાઈ અમારે જે થાય આ મીડિયા સમક્ષ અમે કહી છીએ કે જે કરો એ કાયદેસરની કાર્યવાહી એની ઉપર થવી જોઈએ. આ જે અમને ઢોર માર માર્યા છે અમારા ખેડૂત ઉપર એની માટે જે થાય તે કાયદેસર કાર્યવાહી થાય. શેના માટે અમને બનાવ એવો બન્યો હતો કે અમે મગફળી ત્યાં જોખાતી હતી કાયદેસર સરકારશ્રી તરફથી 35 કિલો 800 ગ્રામ જોખાતી હતી, એની જગ્યાએ 36 કિલો 100-200 ગ્રામ લેવાતી હતી. એટલે એ 100-200 ગ્રામ માથે લેતા હતા 36. એટલે અમે પૂછ્યું કીધું ભાઈ આમ કેમ લ્યો હો? એટલે કે ભાઈ તું ક્યાંથી આવે? મેં કીધું ભાઈ હું જ્યાંથી આમ ખેડૂત છું કીધું, અને મારા ભાઈની અહીં મગફળી આવેલી છે. અને મને કે કાંઈ તારા કરવા નથી કે તું સાનમુનો વયો જા. કીધું હા લાલાભાઈ, લાલો હતો, હરદેવ હતો અને નાગરાજ, આ બધા હતા ત્યાં. અને બીજા 6-7 જણા હતા પણ એના નામ મને નથી ખબર, કારણ કે એ અંદરો અંદર કહેતા હતા લાલા ને વનરાજ ને હરદેવ ને એવું. એટલે મને ખબર આ 3 જણાના નામ. મારામારી એવું થયું કે અમે કેન્દ્ર ઉપર હતા, કેન્દ્ર ઉપર એટલે આ બધી એ લોકોએ વાત કરી કે ભાઈ જે હાલે છે તું રહેવા દે કે કાયદેસરનું નકર કાર્યવાહી તારી માથે કરશું, એટલે તું અહીંથી એક બાજુ વયો જા કીધું. એટલે મેં પહેલાં ફોન લઈને મેં કીધું હું શૂટિંગ લઉં જરી તોલ કીધું કાયદેસર આપણી પાસે પાકો પ્રૂફ પુરાવો આવી જાય એ માટે. એટલે મને શૂટિંગ લેવા ન દીધું એ લોકોએ. કીધું કાંઈ વાંધો નહીં. મેં ખેડૂને પૂછ્યું, કીધું ભાઈ આમાં કેટલી મગફળી લે છે? એટલે મને ક્યાં 35 કિલો 800 ગ્રામ હોય એની જગ્યાએ 36 કિલો 100-200 ગ્રામ લે છે. કીધું કાંઈ વાંધો. એટલે બધા ખેડૂને હું 6-7 ખેડૂને ત્યાં મળ્યો. એટલે બધાએ આવી રીતે કીધું. પણ ઓલા લોકોએ એમ કીધું જો કે આવડા આવ્યા છે ને આ વિમલભાઈએ કે જીગીસાબેનને ફોન કરેલો છે કે અહીંયા આવશે તો તમારે ખેડૂને કહી દીધું તમારી કોઈની મગફળી જોખવામાં નહીં આવે. એ આવે ને તમારે એમ જ કહી દેવાનું કે ભાઈ અમારે ગણેશ રાજને લાલા રાજને એવું હાલે છે, અહીંયા અમને કોઈ વાંધો નથી. ખેડૂને કે કહી દીધું અહીંયા જે હાલે છે ને એ હાલવા દેવાનું છે. માંગણી એવું છે અમે ગોંડલ અમારી ફરિયાદ લીધી નથી, એટલે અમારા એસપી સાહેબ રાજકોટ આવવું પડ્યું કે અમારી ફરિયાદને લે અને અમને જે ઢોર માર માર્યા છે એના માટે કાયદેસરની કાર્યવાહી એની માટે થાય એની માટે એવી અમારી માંગ છે. અને એ લોકોએ કીધું હતું કે આ ફરિયાદ તમે ગોંડલે લઈ કીધી હોત પણ એમાં લાલા રાજના ગણેશના એના નામ હતા, આ 2 નામ કાઢી નાખો તમે કહે તો અમે ફરિયાદ લેવું. કીધું એ નામ કાયદેસરના અમારી પાસે છે અને અમને બધાને માર્યા છે, એના નામ લીધા કે આવા રાજ હાલે તો આવા ખોટા ગુંડાગીરી હાલે. એના માટે અમે કોઈ જાતનું બધા ખેડૂત સમજીને ભેગા થઈને કાયદેસરની એની માથે કાર્યવાહી કરશું કે આવા ગુંડાઓ તત્વોને અહીંથી નાબૂદ કરો તમે. ગણેશ ગોંડલ દ્વારા તમને મારવામાં આવ્યું? ના, એના દ્વારા માર નહીં, એના નામ હતા કે અહીંયા ગોંડલ ગણેશ ગોંડલ છે, લાલા રાજ છે, આ બધું છે. એટલે એ લોકો એવું કહે છે કે અહીંયા આ બધા દાદા છે. બિલિયાળા મગફળી કેન્દ્રની અંદર કડદો થતો હોય એક ખેડૂત ભાઈએ મને વાત કરી અને એ કડદાનો અમે પર્દાફાશ કર્યો. ત્યારે મારા ત્યાંથી નીકળી ગયા પછી એ ખેડૂતને ઢોર મારવામાં આવ્યો અને એને ધમકીઓ આપવામાં આવી કે રાજકુમાર જાટ સાથે જેવું કર્યું એવું જ અમે તમારી સાથે કરશું, એવી ધમકીઓ આપવામાં આવી. અને કહેવામાં આવ્યું કે જીગીસાબેનને શું કામ બોલાવ્યા. એટલે એ દરમિયાન આ ખેડૂતોને મારવાના કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા, ત્યાં એની ટ્રીટમેન્ટ પણ ન થઈ, પોલીસ દ્વારા એની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. અને પોલીસ તંત્ર દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે અમુકને નામ નહીં લેવાના તો જ ફરિયાદ લેશું, બાકી નહીં લઈએ. એટલે મારું કહેવાનું એમ છે કે ગરીબ ખેડૂત બિચારો ક્યાં જાય? એની સાથે દરેક જગ્યાએ કડદો થાય અને એ કડદા માટે એ ભ્રષ્ટાચાર માટે એ અવાજ ઉઠાવવા જાય તો સરકારમાં બેસેલા સહકારી તંત્રમાં બેસેલા લોકો એમને મારે, એમને ધમકીઓ આપે. એ ધમકીની એ મારની ફરિયાદ કરવા એ પોલીસ સ્ટેશને જાય તો પોલીસવાળા એમ કહે કે તમારે નામજોગ ફરિયાદ નહીં કરવાની, ગોંડલની અંદર ગણેશનું કે લાલાનું નામ નહીં લેવાનું, તો અમે તમારી ફરિયાદ લેશું. તો એ બિચારો ખેડૂત જાય ક્યાં? અમે એટલા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ અને મારી એસપી સાહેબને નમ્ર વિનંતી છે કે યોગ્ય તપાસ થવી જોઈએ.
આ કાર્યવાહી જે કહેવાય ને કે જે વારદાત બની છે એની યોગ્ય ફરિયાદ લેવાવી જોઈએ, નામ જોગ ફરિયાદ લેવાવી જોઈએ. જે ખેડૂત સાથે વારદાત બની છે એ તમામ વારદાતમાં એનામાં ઉલ્લેખ થવો જોઈએ, એમની યોગ્ય તપાસ થવી જોઈએ, યોગ્ય એને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જે આરોપી છે એમને પણ યોગ્ય સજા થવી જોઈએ. અને પોલીસ તંત્રમાં બેઠેલા લોકો જે આવા લોકોને છાવરે છે એમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.